परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. હવે આત્માને પરદ્રવ્યપણાનો ભાવ, તેથી પરદ્રવ્યના કરતાપણાનો ભાવ, એમ સૂચવે. પરદ્રવ્યનો આત્માને પરદ્રવ્યનો અભાવ છે, તેથી અભાવ છે, તેથી તેનો કરતા નથી. પરદ્રવ્યમાં ભાવ વાળો હોય આત્મા તો કરતા થાય. પરદ્રવ્યનો અભાવ વાળો છે. પરદ્રવ્યનો આત્માને પરદ્રવ્યપણાનો અભાવ છે. અભાવ છે માટેથી કરતાપણાનો અભાવ છે. હા, અહીંયા તો અત્યારે પરદ્રવ્યની વાત ચાલે છે, પણ નિશ્ચયથી તો જ્યાં સ્વભાવ છે તેમાં વિકારનો અભાવ છે. જાણો, પુદ્ગલનો જીવમાં અભાવ છે તો તે તેનો કરતા નથી. અભાવ હોય એનો કરતા ક્યાંથી હોય? એમ જીવ સ્વભાવમાં, શુદ્ધતાના સ્વભાવમાં વિકારનો અભાવ છે. એ અભાવ છે માટે એનું કરતા નથી. હા, જળની ક્રિયા જળથી થાય, શરીર વાણી મનની, કેમ કે એનો આત્માનો અભાવ છે. અભાવ છે તેથી એનો કરતા પણ અભાવ છે. પહેલા પદમાં કીધું આત્માને પરદ્રવ્યપણાનો અભાવ, એથી અને તેથી પરદ્રવ્યપણાના કરતાપણાનો ભાવ. નજીકની વાત આ છે, બહારની તો કઈ રહી ગઈ. હા, બીજા દ્રવ્યનો એમાં અભાવ છે માટે એના કરતાનો ભાવ છે. એમ શરીર વાણી મનનો આત્મામાં અભાવ છે તેથી તેનો કરતાનો ભાવ છે. અને સ્વભાવમાં વિકારનો અભાવ છે માટે તે સ્વભાવ વસ્તુ કરતાનો અભાવ છે. વિકારના કરતાનો અભાવ છે.
આવું છે હું આ બધો કામ મેલનું કરે છે ના સાહેબ 162 નામ પૂજલમયું હું પૂજલમય નથી મયા પૂગળા કયા પિંડમ હું આ નથી તો તેનો પિંડ મેં કર્યા નથી એમ તમારી ન દેહો અહમ કત્તાવા તસદેહસ હું પૂજગલિક નથી પૂજગલો મેં પિંડરૂપ કર્યા નથી કેમ કે હું પૂજગલ પિંડરૂપું નથી તેથી પૂજગલની પિંડરૂપ મેં કર્યા તેથી નથી હું દેહ વા તે દેહનો કરતા નથી પ્રથમ તો જે આ પ્રકરણમાં ચાલે છે ચાલુ પ્રકરણ એ દેહ વાણી ને મનનું છે પ્રકરણ એમાં પ્રકરણથી નિર્ધારિત નક્કી થયેલું આ પ્રકરણમાં ઉદ્ગલાત્મક શરીર ઉદ્ગલ સ્વરૂપ શરીર નામનું જે પરદ્રવ્યો કે જેની અંદર વાણી ને મની બે સમાઈ જાય છે શરીર કહેતા શરીરનો અભાવ તો એમ મન ને વાણીનો પણ અભાવ શરીરમાં આવી જાય છે તે હું નથી શરીર હું નથી તેથી શરીરને સાથે વાણીને મન પણ હું નથી ભાષા છે ને સંસ્કૃતમાં આવી લીધું અશરીર સહર્ષુ ચૈતન પરિણીતત્વેનો મમ દેહતો વિરોધાત હું કોણ કે અશરીરી અશરીર સહજ શુદ્ધ ચૈતન પરિણીતત્વેનો અશરીર રૂપ સહજ શુદ્ધ ચૈતનના પરિણમન વાળો સમજાણું કાંઈ ચૈતનનો શુદ્ધ ચૈતન પરિણમન વાળો હું તે આ દેહ ને વાણી ને મન મારામાં ભાવ છે તેથી મારી પરિણતિ ચૈતનની છે તેથી તેના હું કરતા નથી હરીશ પૈસા એની મેળાઈ વાણી નીકળે એની મેળાઈ શરીર હાલે એ છે કે મારા કરતા વિના એની મેળાઈ કેમ કે એમ મારું એમાં અભાવ છે ને મારામાં એનો અભાવ છે અને હું જે ભાવ વાળો છું એ તો અશરીરી સહજ શુદ્ધ ચૈતન પરિણતિના ભાવ વાળો છું સમજાણું કાંઈ એટલું દ્વૈવ સહજ શુદ્ધ એમ નહીં કેમ કે ભેદ જ્ઞાન થયું છે સહજ અશરીરી શુદ્ધ ચૈતન પરિણમન છે તે હું એમાં શરીરવાણી મન જે પૂજગલ સ્વરૂપ છે એનો મારા
પ્રણતિમાં અભાવ છે. તેથી તે દ્રવ્ય મનને વાણી દેહનું કરતા નથી. હા, હું સમજાય છે કાંઈ? કારણ કે અપુદ્ગલમય એવો હું અમૈતમય ઓલામય નાખ્યું સહજ અશરીરી સુચૈતન પરિણતિ વાળો હું. એનો અર્થ જ આ થયો. અપુદ્ગલમય એવો હું. હા, હું ચૈતન શુદ્ધ પરિણતિ સંપન્ન એવો હું. ભગવાન આત્મા અત્યારે સાધુ વિશેની વાત સમજાનું કાંઈ? આમ આટલું લીધું અપુદ્ગલ મળ્યું. એમાં એમ લીધું અશરીર સચેતન પરિણમન સ્પષ્ટ કર્યું. ભાઈ આ તો સાચું અધ્યાત્મ એના એક એક ગુણને સમજવા ઘણી અંદર લાયકાત જોઈએ છે. આ કઈ વાણીને ધારી લે એથી એને પરથી ભીન થયો છે એમ નથી, એમ કે છે. હા, અપુદ્ગલમય એવો હું એટલે શરીર વાણી મન જે પૂદગલ સ્વરૂપ છે તો હું અપૂદગલ સ્વરૂપ છું. હા, એટલે કે ચૈતન સ્વરૂપ છું. હું એક ચૈતન સહજ શુદ્ધ ચૈતન પરિણમન સ્વરૂપ છું. હા, તે એવો હું પૂદગલાત્મક શરીર પણ હોવામાં વિરોધ છે. અપૂદગલાત્મક એવો હું શુદ્ધ ચૈતનના સહજ પરિણમન વાળો હું એને પૂદગલ સ્વરૂપ શરીર પણ હોવામાં વિરોધ છે. શું ટીકા ટીકા વેદ જ્ઞાનને આમ અચર્યમાં બતાવ્યું છે. અપૂદગલમય એવો હું પોતાનું અસ્તિત્વ પૂદગલમય નથી, અપૂદગલમય છે. હા, એટલે ચૈતનના સહજ સ્વરૂપ પરિણમન વાળોથી હું. એ હું જે પૂદગલાત્મક શરીર પણ અપૂદગલ સ્વરૂપ હું એ પૂદગલ સ્વરૂપ શરીર પણ હોવામાં વિરોધ છે. બહુ સીધી વાત. હા, વળી એવી જ રીતે હું અપૂદગલ સ્વરૂપ એટલે કે ચૈતન સ્વરૂપ સહજ સ્વભાવ ચૈતન સ્વરૂપનું પરિણમન સ્વરૂપ. કેમ કે શુદ્ધ ચૈતન દ્રવ્ય છે એ પરથી ભીન પડે ત્યારે એનું પરિણમન થાય છે. સમજાણું કાંઈ? જો અહીં તો પૂદગલમય હું નહીં, એમાં રાગ વાળો હું એ પણ ન સિદ્ધ કરે. રાગ વાળો હું નહીં એમ આવી ગયો. પૂદગલાત્મક છે ને એ ખરેખર રાગ આદિ એ પૂદગલ સ્વરૂપ છે નિશ્ચિત. અને ટીકામાં એમ લીધું ને સહજ ચૈતન શુદ્ધ પરિણમન એમ આવ્યું ને. અશરીરી સત્સુ ચૈતન પરિણિત એનો
મમ દેહત વિરોધાત એમ. એટલે સહજ શુદ્ધ ચૈતન અશરીરી હું, અપુદ્ગલાત્મક હું, એવા સુચૈતન પરિણમત્વેનો. આ તો બીજું કેવું છે કે ભાઈ શરીર હું નથી તો હું સત્સુતન ને રાગ વાળો તે હું એમ નથી. સમજાણું કાંઈ? અહીંયા શરીર રહિત છું તો એ રાગ તો રહિત જ છું. એમ કે એમ નહીં કે શરીર રહિત છું એટલે પરદરથી જુદું પડ્યું અને રાગથી જુદો નથી પડ્યો, એમ નથી. સમજાણું કાંઈ? હા. શરીરની ક્રિયા એ પુદ્ગલાત્મક પર્યાય, હું એ નથી, હું અપુદ્ગલ છું. એથી મારામાં રાગનું પરિણમન પણ એ નથી. સમજાણું કાંઈ? વર્ષથી ભીન પડ્યો ને દ્રષ્ટિ ગઈ દ્રય ઉપર. તો છઠ્ઠી ગાથામાં આવ્યું ને એમ કે પરનું રગ છોડીને સ્વની સેવા કરી ઉપાસના, એને એવું શુદ્ધ કહેવાય કે પર્યાયમાં પરિણતિ શુદ્ધ આવી, શુદ્ધ પરિણતિ આવી ત્યારે તે પરથી ભીન પડ્યો અને સ્વના આશ્રય ગયો. હા. આ તો માર્ગ બાપા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અલૌકિક માર્ગ છે. શરીર એટલે આ શરીર છે, વાણી મન આ બધું. તો હું શરીર, અવાણી, અમન ત્યારે છે એ તો નકારથી છે. નકાર સહજ સુચૈતન પરિણમન. શુદ્ધ ચૈતન વસ્તુ જે છે એને જ્યારે જાણી એટલે એનું પરિણમન શુદ્ધ થયું. હા. જન્મજી આવી વાત છે. એવી જ રીતે તેના કારણ દ્વારા હવે કે છે કે શરીર પણ હું નથી, હું તો અપુદ્ગલમય છું, પુદ્ગલમય શરીર પણ નથી. તેથી તેના કારણ દ્વારા કે કર્તા દ્વારા કે કર્તાના પ્રયોગ દ્વારા કે કર્તાના અનુભવ દ્વારા શરીરનો હું કરતા નથી. આ તો શાંતિની વાતો છે બાપુ. આ કઈ મોટા ધમાલ કરવાના આ કરે ને એમાં આ થાય. બહારના પગકા દેખ્યા હું કે ભારે ધર્મ થયો એમ છે. એનો અર્થ છે હું તો અપુદ્ગલાત્મક છું, ચૈતનના પરિણમન સહજ શુદ્ધ પરિણમન વાળું છું. એમાં આ વસ્તુનો હું કરતા નથી. કેમ કે એ વસ્તુ મારામાં અભાવ છે. અભાવ છે તેનો હું કરતા નથી. આ વિતરાગની વાણી તો જુઓ. દિગંબર સંતો વિતરાગતા નહીં અનુભવેલા. હું તેના કારણ દ્વારા નથી એનું કરતા, એનો કર્તા દ્વારા કરતા નથી, એના કારણ દ્વારા કારણ નથી, એના કર્તા દ્વારા કરતા નથી. એ કર્તાના પ્રયોગ એ શરીર જે રીતે યોજાણું, વાણી જે રીતે યોજાઈ એ મારી નથી,
મેં યોજી નથી, એનાથી થયું છે. હા હા પ્રયોજક દ્વારા એટલે કરાવનાર, કર્તાના અનુભવ, પેલામાં કરતા, બીજામાં કરાવનાર, ત્રીજામાં અનુબોધક, એમ ત્રણ. એના દ્વારા શરીરનો હું કરતા નથી, કારણ કે અનેક પરમાણુ દ્રવ્યોનું આ શરીર. હા હા હા. એક પિંડ પર્યાય રૂપ પરિણામનો, અનેક પરમાણુ દ્રવ્યનો એક પિંડ શ્રી પ્રકાશને લઈને પરિણામનો એક અકર્તા એવો હું, એના આ શરીરના આ પરિણામ જે છે જોયું, એના પછી પરિણામ લીધા. અનેક પરમાણુ દ્રવ્યનો એક પિંડ પર્યાયરૂપ પરિણામનો અકર્તા એવો હું. શરીર, વાણી, મન અનેક પરમાણુના એક પિંડ પર્યાયરૂપ, અનેક પરમાણુ દ્રવ્યોના, અનેક પરમાણુ પદાર્થના એક પિંડ પર્યાયરૂપ, એક પિંડ રૂપે, ખંડ રૂપે આમ દેખાય છે, એવા પરિણામનો અકર્તા એવો હું. એટલે શરીર ને વાણી મનના દ્રવ્ય ગુણની તો અકર્તા એમ પ્રશ્ન નથી લીધો, એના પરિણામનો હું અકર્તા, કારણ કે એનું જે પરિણામ થયું છે એ પરિણામનો મારામાં અભાવ છે, માટે તે પરિણામનો અકર્તા છું. હા હા હા, સમજાણું કાંઈ? તે પરિણામ એને કારણે થયા, માટે તેનું હું કારણ નથી. એના પરમાણુની આ પર્યાય કરાવવા વળી એનાથી થઈ, માટે તું હું કરાવનાર પ્રયોજક નથી. એની અવસ્થા એને કારણે થઈ, એનું અનુમોદન એટલે એમાં થઈ, એનું અનુમોદન કરનાર નથી. ઠીક, આ શરીર અવસ્થા આવી થઈ ને, જે ભગવાનના પૂજામાં શરીર આમ વળ્યું, આંગળા આમ વળ્યા, એવા વખતમાં ભગવાનનું ત્યાં ઠીક ને, વિનય કરે, શરીર આમ નમે, એવી પર્યાય જે થાય એ હારી ને, અનુમોદન ઠીક ને. હા હા, ના એ રીતે શરીરના પરિણામ અનેક પરમાણુ દ્રવ્યના પર્યાયરૂપ પિંડ, એની અવસ્થામાં અને ભાષામાં સ્વાહા સ્વાહા એવી જે ભાષાની પર્યાયમાં હું એનો કરતા નહીં, હું એનો કારણ નહીં, હું એનો કરાવનાર નહીં, હું એનો પ્રયોજક કરાવનાર. એ યોજના મેં આમ શરીરની કરી આવી, એ વખતે વાણી આવી યોજના કરાવી, એ પણ હું નહીં. રતિભાઈ, આ બધા હું કારખાના બારખાના હલાવે છે રતિભાઈ? રાગનો જ નહીં અહીં તો. જે મારામાં નથી તેનો મારામાં અભાવ, અભાવનો ભાવ કરતા કેમ હોય? કરતા એ તો ભાવ થયો. સમજાણું કાંઈ? મારામાં ભાવ હોય એનો કરતા હોય, પણ મારામાં જેનો અભાવ એનો કરતા હું કેમ? હા હા, રાગ હોય, દેહની ક્રિયા પણ હોય, પણ એ તો એને કારણે થઈ છે. હા હા,
એમ કે એ ચીજનો મારામાં અભાવ છે, અને જેનો અભાવ સિદ્ધાંત એ સિદ્ધ કર્યો છે ને પહેલેથી બહાર છે ને. આ તો સંસ્કૃતમાં મૂકીને જોયું જય સનાતન. તો આત્માનો શરીર પરદ્રવ અભાવ તત્કર્તૃત્વ અભાવ 112 પહેલો શબ્દ છે ને, 101 જ પછી આત્મનામ શરીર પરદ્રવ અભાવ તત્કર્તૃત્વ અભાવ. એ તો અહીં માથે નાખ્યું અમરચંદ્ર. પરદ્રવપણાનો અભાવ અને પરદ્રવ કરતાપણાનો અભાવ. એટલું સરળ ને એટલું સીધું. વાણીની ને દેહની ક્રિયા જે થાય એ પરિણામ અનેક પરમાણુ દ્રવ્યના એ પરિણામ છે. એક પિંડરૂપ પર્યાય છે. એ પર્યાયનો દ્રવ્યનો તો અભાવ, પણ એ પર્યાયનો મારામાં અભાવ છે. તો જેનો મારામાં અભાવ એનો હું કરતા સી રીતે થાઉં? અને આમ કાંઈ વિતરાગ માર્ગ બહુ ઊંડો અને ઘણો લાભદાયક. આ પૈસાના લાભની વાત નહીં, લાભ ખવાયા ગુડમાં જ લાભ નથી થતો. બારના પર લખે નહીં કે લાભ ખવાયા, એ લખે કે લાભ. આ તો ભગવાન આત્મા શુદ્ધના પરિણમનના પગલે પૂર્ણત્વ ચાલતો કંકુ વર્ણે પગે ચાલે છે. ચૈતન મૂર્તિ ભગવાન એવું જેને દ્રષ્ટિમાં જ્ઞાનમાં જાણ્યું એનું પરિણમન શુદ્ધ ચૈતનના પરિણમને પગલા ભરે છે. એને સમય સમયમાં શાંતિનો શુદ્ધતાનો લાભ વર્તે છે. એ શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની ટકવું, શુદ્ધિની વૃદ્ધિ એ બધું ભગવાન આત્મા પરથી ભીન પડ્યો અને પોતાના દ્રવ સ્વભાવને સંભાળ્યો. સંભાળ્યો એ પ્રણતિ શુદ્ધ થઈ ગઈ છે. એ શુદ્ધ પ્રણતિનો લાભ એ લાભ છે. આમ કહ્યું નથી પરમ આનંદનો લાભ એવો મોક્ષ. નિયમ સાહેબ મોક્ષની વ્યાખ્યા કરી. શ્રીમદની મોક્ષની વ્યાખ્યા એ કહી કે મોક્ષ કયો શુદ્ધ થઈ પામે છે તમને મોક્ષ શુદ્ધ મોક્ષની વ્યાખ્યા ન કરી. શુદ્ધ શું કીધું? બસ ઈ મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાય બહુ સંક્ષેપમાં સકળ માર્ગ. અહીં કે છે કે મોક્ષ એટલે શું? ત્યાં તો મોક્ષ કેવની શુદ્ધતા. અહીં તો એમ કે મોક્ષ એટલે શું કે પરમ આનંદનો લાભ છે મોક્ષ. આપણે ઓલા લાભ થવાય મને પૂછું ને. પરમ આનંદનો લાભ તો ક્ષણે ક્ષણે જે આનંદની પરિણતિનો લાભ. એ પરિણતિમાં મારો રાગનો પણ જ્યાં ભાવ
તો શરીર વાણી મનનો તો અભાવ, તો મારી પરિણતિમાં એનો અભાવ, તો એનો અભાવનો ભાવરૂપ કરતા કેમ થાવ? કરતા થાય તો ભાવ થઈ જાય છે. સમજાણું કાંઈ? જો એમ કરતા થાવ તો પોતાનો ભાવ થઈ જાય. એની ભાવ તો આત્મામાં છે નહીં. એ કરતા હું કરતા અનુભવ વિના પણ એક બાઈક શરીરના કારણ દ્વારા એ મારાથી વિરુદ્ધ છે. એનું કરતા દ્વારા મારાથી કરતા વિરુદ્ધ છે. પ્રયોજક દ્વારા એ કરતાનો પ્રયોજક મારાથી વિરુદ્ધ છે. અનુભવ દ્વારા શરીરનો કરતા નથી. કારણ કે અનેક પરમાણુ દ્રવ્યોના એક પિંડ પર્યાય રૂપ विशेष यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।